જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી સર, સવાલ પૂછો આપનો। મેડમ, મારી પાસે કેપીઆઈ ગ્રીન એનર્જીના 3000 શેર છે, 380 ના ભાવના, 3 થી 6 એક મહિનાનો વ્યૂ છે, શું ટાર્ગેટ રાખી શકાય? ઓકે, કેપીઆઈ ગ્રીન 360 380ના ભાવના છે। કાઉન્ટર્સ અહીંયા તમને કોસ્ટ ટુ કોસ્ટ હમણાં જો કે ચાલી રહ્યા છે, પણ 3 થી 6 મહિનાના ટાર્ગેટ શું દેખાય તેજસભાઈ? કેપીઆઈ ગ્રીનની વાત કરીએ તો સ્ટોક હજુ બી એક ડાઉન ટ્રેન્ડમાં છે। જો અગર એમના 3 થી 6 મહિનાનો ટાઈમ હોરાઇઝન હોય તો આ સ્ટોકમાં આપણે 395થી લઈને 400 સુધીના લેવલ જોઈ શકશું। 395થી 400ના આપણે લેવલ્સ અહીંયા જોઈ શકીશું। તો મે બી તમને એક માઇનર ગેઇન માટે અહીંયા તમારે જો ઊભા રહેવું હોય તો તમે ઊભા રહી શકો છો। જો કે આજે નિયરલી 8.5%ની મજબૂતી તો છે, પણ એક ટાર્ગેટ્સ આપણે 395થી 400ના જોઈ રહ્યા છે તમારા ટાઈમ ફ્રેમમાં। બીજું છે, આજે કાઉન્ટરમાં આપણે સારી એવી મજબૂતી જોઈ રહ્યા છીએ તેજસભાઈ, એ છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ। અહીંયા સારો એવો 12% આપણે મજબૂતી જોઈ રહ્યા છે। ગમે તમને કાઉન્ટર? મારા હિસાબથી થોડું અવોઇડ કરવું જોઈએ। આ સ્ટોકમાં જે ચાર્ટ સ્ટ્રક્ચર છે ઘણું વીક છે। સ્ટોક ડીપલી ઓવરસોલ્ડ ટેરેટરીમાં ચાલેલો હતો સિન્સ લાસ્ટ ફ્યુ ડેઝ ઓર વીક્સ યુ કેન સે। તો એના હિસાબે આજે એક પુલબેક રેલી આવી છે સ્ટોકમાં। મને નથી લાગતું કે આ રેલીમાં કોઈ મેજર સ્ટ્રેન્થ છે। ઓવરઓલ સ્ટ્રક્ચર હજુ બી નબળું છે, તો આ એક્ઝિટ કરવું જોઈએ। આ સ્ટોકમાં કોઈની લોંગ પોઝિશન અટવાયેલી હોય તો લોંગ પોઝિશન હોય તો આ તમને મોકો મળી રહ્યો છે કે તમે એક્ઝિટ કરી લો। બીજા બે